નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો અકોટા પોલીસ મથક હદ વિસ્તારમાં ડુપ્લિકેટ કોલ સેન્ટર ઝડપાયું. બાતમીના આધારે પોલીસે રેડ કરી એક ફ્લેટમાંથી 4 વ્યક્તિઓની ધરપકડ કરી. આરોપીઓ વેબ સિરીઝથી પ્રેરાઈને ડુપ્લિકેટ કોલ સેન્ટર થકી કરતા હતા છેતરપિંડી. કાર્ડ વેબના માધ્યમથી મેળવતા હતા અમેરિકાના ડેટા. પોલીસે કરણ લોકવાણી, જોગનાથન દાસ, પંકજ જેઠવાણી અને આલે રસુલ સૈયદની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી એફએસએલ તપાસ કરાઈ. સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 મંજીતા વંજારાએ આપી વિગતવાર માહિતી. પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો નોંધવામાં આવેલો છે. અમારી પોલીસની ખાનગી બાતમીના આધારે એક ફ્લેટ છે એની અંદર આવું કોલ સેન્ટર ચાલતું હતું. એ બાબતે અમારી પાસે માહિતી હતી, જેમાં અત્યારે હાલ કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને અલી રસુલ સૈયદ કરીને 4 ઇસમોની મેં ધરપકડ કરી છે. આ લોકો આ ફ્લેટમાં પોતાના લેપટોપ્સ અને બીજા ગેજેટ્સ રાખી અને કોલ સેન્ટરમાં કોલિંગ કરી અને અમેરિકામાં કોલ કરતા હતા અને આખી ફેક કોલ સેન્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડીનું કામ કરતા હતા. એ બાબતે ધ્યાન આપતા અમે લોકોએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. એમાં શું હતી આ લોકોને કેવી રીતે સ્પોટ કરતા? આ લોકો 4 એજન્ટ છે. એક છે એ શેર બજારનો એક્સપર્ટ છે, બીજો વ્યક્તિ છે જે પહેલા નાના મોટા કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલો છે, બીજા 2-3 જણ કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર હતા. લોકો ડાર્ક વેબથી નંબરો લઈ, ડેટા લઈ અને અમેરિકામાં કોલ કરતા હતા. એના પછી એપલના ગિફ્ટ વાઉચર કાર્ડ મંગાવડાવી અને પછી ક્રેડિટ લોન માટે એ લોકોની લોન પેટે ભરવાની જે ફીઝ હોય એના નામે એ લોકો એમનામાંથી અમુક ડોલર્સ અહીંયા ટ્રાન્સફર કરતા હતા. એ કોડથી એ લોકો આગળ ડાર્ક વેબમાં મોકલતા હતા અને એના આધારે આ લોકો આખું ષડયંત્ર ચલાવતા હતા અને ડોલર્સમાં કન્વર્ટ કરીને ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીને આવી રીતે મોડેસ ઓપરેન્ડી ચલાવતા હતા. કેટલા સમયથી ચાલતું હતું આ? અત્યારે હાલ તો પ્રાથમિક પૂછપરછમાં એ લોકો છેલ્લા 2 મહિનાથી ચલાવે છે એવી રીતના જાણ કરી હતી, પણ શરૂઆત કરી છે એ લોકોએ. પહેલાની કોઈ ડિટેલ્સ અત્યારે હાલ મળતી નથી. મુખ્ય સૂત્રધાર કોણ છે આમાં? મુખ્ય સૂત્રધાર તરીકે તો કરણ લોકવાણી અને જોનાથન દાસ છે. એ લોકો પાસે આ શેર બજાર અને આગળના કોલ સેન્ટર્સનો અનુભવ છે, એટલે એના આધારે આ લોકોએ બીજા 2 છોકરાઓને પણ અલગ અલગ ટાસ્ક આપી અને ટ્રેન કર્યા હતા. લોકો ચાલે છે એમના ઘરમાં, એટલે કે આ ફ્લેટમાં કોલ સેન્ટર ચલાવી. કોનું ઘર છે એ આગળ તપાસ કરીએ છીએ કે આ ફ્લેટ ભાડે લીધો હતો, ભાડા કરાર પર હતો અને રાત્રે આ લોકો કોલિંગ કરતા હતા અને પછી એ લોકો અલગ અલગ ડેટા લઈ, કોલિંગ ડેટા લેતા હતા, લોકોના ક્રેડિટ કાર્ડના ડેટા લેતા હતા, ટ્રાન્સફર કરતા હતા. બીજી એજન્સી સાથે કેવી રીતે સંકળાયેલા છે બધી આગળ તપાસ ચાલુ. ડેટા ક્યાંથી મળતો આ લોકોને, અમેરિકાના લોકોને? એ બધું કોણ એમને ડેટા પ્રોવાઈડ કરતું હતું, ડાર્ક વેબ પર કોની સાથે સંકળાયેલા હતા, બધું આઈટી ના એક્સપર્ટ સાથે રહીને બધી આગળની સર્ચ ટીમો અમારી કામ કરી. કેટલા લોકોને અત્યાર સુધી આ લોકો નિશાન બનાવ્યા છે? એ અત્યારે હાલ અમે લોકો અત્યારે પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા છે. કેટલાના કોલિંગ કર્યા છે એ લોકોનો અત્યારે હાલ મૌખિક પૂછતા એ લોકો સાચો ડેટા નહીં જણાવે. આ બધું અમે એફએસએલ સાથે સીઝ કરાયું છે. એમના લેપટોપ્સ, એમના ગેજેટ્સ, એમના ફોન પરથી આપણને આખો ડેટા મળશે. બીજી કઈ મધ્યસ્થી એજન્સી છે, અહીંયાની કોઈ સેન્ટ્રલ એજન્સી છે કે નહીં, અમેરિકામાં એની સાથે કોઈ એવું સંકળાયેલું છે કે નહીં, આ લોકો ડોલર્સને કેવી રીતે કન્વર્ટ કરતા હતા, એની સાથે કયા લોકો સંકળાયેલા છે, કોઈ બેંક સંકળાયેલી છે કે નહીં, બધું અમે જોઈશું ને આગળની તપાસ. આ લોકો ભણેલા ગણેલા છે? હા, અત્યારે હાલ વેલ એજ્યુકેટેડ લાગે છે. એ લોકો પાસે સારું અંગ્રેજીનું જ્ઞાન છે, સારું આઈટી અને કમ્પ્યુટર ક્ષેત્રે પણ ખૂબ સારું જ્ઞાન છે, એવું બેઝિક લાગે છે. પરંતુ એ લોકો હાલ જે આ લોકો શા માટે આવું કરતા હતા એવું કઈ જણાવ્યું છે ખરું કે નહીં? મોજશોખ માટે એવું? મોજશોખ અને સાથે સાથે એ લોકોને આ એક વેબ સિરીઝ જોઈને શીખ્યા છે એવું પ્રાથમિક પૂછપરછમાં કહી રહ્યા છે. કોઈ નામ આપી? ના, એવી કોઈ વેબ સિરીઝ નું નામ નથી આપ્યું. દે લર્ન ફ્રોમ ધ વેબ સિરીઝ એવું કંઈક કહી રહ્યા છે. મેડમ, કોઈ કેટલા રૂપિયાનું અત્યાર સુધી કર્યું? એ અત્યારે હું ના કહીશું, કારણ કે એ લોકો મને સાચો આંકડો આપતો ના હોય. એમની જે આ ટેકનિકલ ડેટા છે એના આધારે ખબર પડે કે એમને એમના બેંક અકાઉન્ટ જોવા પડે, એમને કેટલા ટ્રાન્સફર કર્યા, એ બધો સાચો આંકડો આવે એટલે આપણને સાચો આંકડો ખબર પડે. બેંક ખાતાને બધું સીઝ કરવાની કાર્યવાહી? હા, એ બધી અમે લોકો એમના પ્રાથમિક બેંક ખાતાને બધા જોયા છે. એમાંથી શું છે ડેટા, એ બધું બેંકમાં પણ પૂછવું પડશે આગળની તપાસમાં. આરોપી મેડમ અહીંયા બરોડાના છે કે બહારના? હા, એ ચાલી છોકરો વડોદરાથી બનો. ભૂતકાળમાં કોઈ? ના, આ લોકો પહેલા નવા છે, યંગ છોકરાઓ છે, ઉત્સાહી છે આવા ખોટા ધંધા કરવામાં, અને એ લોકો વેબ સિરીઝ જોઈને શીખ્યા હોય એવું એમના પ્રાથમિક પૂછપરછમાં અમને જણાઈ આવ્યું છે. આવા જ
પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનઅર્પણ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.